નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો લાખો આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ દેશમાં 28 લાખ કરતાં વધારે છે અને તેઓ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારોના ICDS પ્રોજેક્ટમાં રાજ્ય સરકારોની જે આંગણવાડી કેન્દ્રો છે તેનું વ્યવસ્થિત રીતે સંચાલન કરી રહ્યા છે. પરંતુ ઘણા લાંબા સમયથી મિત્રો છેલ્લા 2 દાયકાથી આ 28 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ કર્મચારીઓ કેન્દ્ર સરકાર સામે અને વિવિધ રાજ્ય સરકારો સામે પોતાના હક માટે લડી રહી છે. તેમના વિવિધ મુદ્દાઓ છે, જેવા કે પગાર વધારો, સરકારી કર્મચારી જાહેર કરવા, ગ્રેજ્યુટીનો લાભ આપવો, PF ESICનો લાભ આપવો, સાથે જ ICDS પ્રોજેક્ટ સિવાયના અન્ય કામગીરી ના કરાવી વગેરેને લઈને ઘણા મુદ્દાઓ સામે આ જે મહિલાઓ છે તેઓ ઘણા લાંબા સમયથી ઝઝૂમી રહી છે અને સરકારો સામે લડી રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આ જે કર્મચારીઓ છે તેમની રાવ સાંભળી રહી નથી અને ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે તેવી પરિસ્થિતિ રાખી અને સરકારો આ કર્મચારીઓ સાથે વહેંચણું કરાવી રહી છે. પરંતુ સરકાર દ્વારા ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે આ આંગણવાડી કર્મચારીઓ છે તેમને પણ મિત્રો કેન્દ્ર સરકાર સામે જે કેન્દ્ર સરકારનું માનદ વેતનમાં 60% જે મિત્રો ભાગ છે તે વધારાને લઈ અને ક્યાંક ને ક્યાંક આશા જાણવી છે. મિત્રો આશાઓ એવી સેવાઈ રહી છે કે આગામી ઓક્ટોબર મહિનામાં આ 60% જે માનદ વેતનનો જે ભાગ છે કેન્દ્ર સરકાર તેની જાહેરાત કરી શકે છે વધારાની. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે જાહેરાત કરશે આ પગાર વધારાની અને તેનાથી મિત્રો કેટલો પગાર વધશે અને નવો પગાર જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોનો કેટલો થશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સાથે જ મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને આંગણવાડીને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો લઘુત્તમ વેતન દરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ વધારો કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ખાણકામ, બાંધકામ અને વિવિધ ઔદ્યોગિક જે ક્ષેત્ર સાથે સંકળાયેલા જે કુશળ, જે કહી શકાય કે અર્ધકુશળ અને મિત્રો સેમી કુશળ જે ઉમેદવારો છે, કામદારો છે, તેમના માનદ વેતનમાં એટલે કે લઘુત્તમ વેતનમાં સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે. વર્ષમાં 2 વખત આ કામદારોનો પગાર સરકાર દ્વારા વધારવામાં આવે છે. પરંતુ જેઓ દેશના ભાવિના ઘડતરમાં એટલે કે મિત્રો 0 થી લઈ અને 6 વર્ષના જે બાળકો છે તેમના પોષણ, તેમના આહાર અને પૂર્વ પ્રાથમિકની જે તૈયારીઓ કરાવે છે તેવા કર્મનિષ્ઠ આ કર્મચારીઓની રાવ સરકાર સાંભળતી નથી અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓનું શોષણ છેલ્લા 2 દાયકાથી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. મિત્રો ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો એક પ્રોજેક્ટ છે જેમાં માનદ વેતન ચૂકવવામાં આવે છે અને આ માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે, જ્યારે 40% હિસ્સો રાજ્ય સરકારનો હોય છે. મિત્રો રાજ્ય સરકારો દ્વારા પોતાની રાજ્ય સરકારની જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા જે કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં જે છે તે 100% કરતાં વધારે હિસ્સો કરી દીધો છે દરેક રાજ્ય સરકારોએ. પણ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી આ માનદ વેતનના જે 60% હિસ્સો છે તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો ન હતો. મિત્રો ચૂંટણી પૂર્વે પણ મિત્રો કર્મચારીઓને જે છે તે આશ્વાસન મળ્યું હતું કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર આ વધારો કરશે. ચૂંટણી બાદ પણ મિત્રો ઓલ ઇન્ડિયા આંગણવાડી એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદારો માનનીય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને સાવિત્રી ઠાકુરને મળ્યા હતા. તેમણે મિત્રો નાણાં વિભાગ પાસે આ જે પગાર વધારાની જે ફાઇલ છે તે મિત્રો મંજૂરી માટે મોકલી દીધેલ છે તેવું જણાવેલ છે અને ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગની પૂર્વ મંજૂરી હવે મળશે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આગામી મહિને દિવાળીનો તહેવાર આવે છે અને દિવાળી તહેવાર પહેલાં સરકાર દ્વારા આ કર્મનિષ્ઠ 28 લાખ કરતાં વધારે દેશના આંગણવાડી કર્મચારીઓને પગાર વધારાની જે છે ભેટ મળી શકે છે. કારણ કે સરકારે હાલમાં તાજેતરમાં જ જે આ સંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારોના માનદ વેતનમાં એટલે કે લઘુત્તમ વેતન દરમાં વધારો કરી દીધો છે. મિત્રો જાણીએ કેટલો વધારો છે. તો ઓલ ઇન્ડિયા આંગણવાડી એમ્પ્લોઈઝના ફેડરેશનના જે હોદ્દેદારો છે તેમણે મિત્રો જે કેન્દ્ર સરકારનું જે હાલમાં 4,500 રૂપિયા કોન્ટ્રીબ્યુશન છે બંનેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોમાં, તેમાં 3 ગણો વધારો માગેલો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે વધારીને 15,000 રૂપિયા કરવામાં આવે. સાથે રાજ્ય સરકારો જે હાલમાં માનદ વેતન ચૂકવી રહ્યા છે જે 40% લેખે તે પણ એડ કરવામાં આવે. જો મિત્રો આવું બનશે તો આંગણવાડી કાર્યકર બહેનોનો જે પગાર છે તે 26,000 કરતાં વધારે માસિક થશે, જ્યારે તેડાગર બહેનોનો જે પગાર છે મિત્રો 21,000ની આસપાસ પહોંચી જશે. તો મિત્રો શું સરકાર ક્યાંક ને ક્યાંક આ દિવાળી પહેલાં આ કર્મચારીઓ માટે આ પગાર વધારો જાહેર કરશે કે નહીં એ તો સમય બતાવશે. પરંતુ એવું દેખાઈ રહ્યું છે કે જેમ કામદારોને જે લઘુત્તમ વેતન દરનો લાભ 1 ઓક્ટોબર 2024થી લાગુ કરવામાં આવે છે, તેમ નવરાત્રિના તહેવારો અથવા દિવાળીના તહેવારો પહેલાં ક્યાંક ને ક્યાંક દેશના 28 લાખ કર્મચારીઓ માટે ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક પગાર વધારો જે છે તે ફાઇલ મંજૂર કરી અને મિત્રો જાહેર કરી દેવામાં આવશે તેવી આશાઓ સેવાઈ રહી છે. મિત્રો ક્યાંક ને ક્યાંક સરકાર આ કર્મચારીઓને પગાર વધારો આપશે તો નવો પગાર જે છે તે કાર્યકર બહેનોનો 26,000ની આસપાસ, તેડાગર બહેનોનો પગાર 21,000ની આસપાસ થશે તેવું દેખાઈ રહ્યું છે. મિત્રો જોવાનું એ રહેશે કે સરકાર દિવાળીની બોનસ સ્વરૂપે આ કર્મચારીઓને દિવાળીના ભેટ સ્વરૂપે આ વધારો ચૂકવે છે કે નહીં એ તો સમય જ બતાવશે. આશા રાખીશું કે મિત્રો લઘુત્તમ વેતન દરમાં જે સરકારે વધારો કર્યો છે તે વધારો મિત્રો લાગુ પડતાની સાથે જ સરકારી કર્મચારીની જેમ આ કર્મચારીઓને બીજા વિવિધ લાભો મળે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.